Beginning minds. Today we are going to learn vector. So it's your first unit in which we are going to study vector and classical mechanics. Okay. So your first unit is a mixture of two or three different units. તો પહેલું વેક્ટર છે, બીજું છે એ છે differentiation of vector and classical mechanics. Okay, તો ઓલમોસ્ટ વેક્ટર અને ક્લાસિકલ મિકેનિક્સ છે એ તમે 11-12માં ભણી ગયા છો, એ જ છે. એનું અત્યારે ફરીથી થોડુંક અપડેશન અથવા મોડિફિકેશન સાથે છે, એટલે થોડુંક એડવાન્સ આમાં તમારે ભણવાનું થશે. ઓકે, અને કદાચ ડિફરન્શિએશન ઓફ વેક્ટર છે એ તમારે થોડુંક એમાં નવું હશે. અને આ જે છે આ યુનિટ 18 માર્કનું છે. ઓકે, સો સ્કેલર્સ અથવા સદિશ ભૌતિક રાશિ. તો a scalar quantity is a quantity that has a magnitude only and has no direction in space. એનો મતલબ એમ કે એની પાસે ખાલી મૂલ્ય હશે. ઓકે, તો આ વસ્તુ તમે ભણી ગયા હતા 11-12માં કે જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય હોય અને કોઈ દિશા દર્શાવવાની જરૂર ન પડતી હોય, તો એવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહે છે. ઓકે, તો એના એક્ઝામ્પલ જોઈએ તો થોડુંક વધારે આપણને અંદાજો આવશે. ફર્સ્ટ, લેન્થ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આ લેન્થ છે 116 સેમી, બરાબર. તો આપણે એમ નહીં કહીએ કે અત્યારે તમે આ ડાયરેક્શનમાં મારી લેન્થ માપી છે 116 સેમી છે, હવે એક કામ કરો આ સાઈડથી લેન્થ માપો, તો કદાચ ચેન્જ આવે નહીં, કારણ કે 116 સેમીની 116 સેમી જ રહેવાની છે, તમે કોઈ પણ ડાયરેક્શનથી માપશો. ઓકે, તો એનો મતલબ એમ કે આને માત્ર વેલ્યુ અથવા મેગ્નિટ્યુડની જરૂર છે. નેક્સ્ટ, ટાઈમ. ઓકે, તો ટાઈમ જે છે એ પણ સ્કેલર છે, અને એટલે જ તે રણવીરસિંહે કીધું હતું કે અપના ટાઈમ આયેગા, પણ એને એવું નથી કીધું કે અપના ટાઈમ કિસ ડાયરેક્શનમાં આયેગા. ઓકે, કારણ કે એની જરૂર નથી. તો ટાઈમ જે છે એટલે કે અપના ટાઈમ સ્કેલર છે, બરાબર. તો આપણો ટાઈમ જે છે એ સ્કેલર છે, સદિશ ભૌતિક રાશિ છે. કોઈ એવું નહીં કે 5 વાગ્યા છે, પૂર્વ દિશામાં 5 વાગ્યા છે, બરાબર. ધેન માસ. ઓકે, તો માસ છે એ પણ કોઈ પણ ડાયરેક્શનથી તમે માપશો, મેજર કરશો તો પણ એ પણ એટલું જ ગ્રામ રહેવાનું છે, એટલા જ ગ્રામ રહેવાનું છે. ધેન વોલ્યુમ. ઓકે, તો વોલ્યુમ જે છે એ પણ એ જ રીતે છે. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, અથવા એક સેન્ટેન્સ દ્વારા સમજાવવાની ટ્રાય કરી છે. તમે વાંચો કે ઇફ વી હેવ 5 cubic foot block of iron and we move it up and down and then left and right, we still have 5 cubic foot બ્લોક ઓફ આયન, બરાબર. તમારી પાસે 5 કિલો અથવા એમ માની લો આપણે કે 5 ક્યુબિક ફૂટનો જો આયનનો એક બ્લોક હોય, તો એને તમે ગમે ડાયરેક્શનમાં મૂવ કરશો, તો ગમે ડાયરેક્શનથી મેજર કરશો, એ 5 ક્યુબિક ફૂટ જ રહેવાનો છે, બરાબર. તો વોલ્યુમને પણ કોઈ ડાયરેક્શનથી લેવા દેવા નથી. તો આ સદિશ અહીંયા લખવામાં ભૂલ છે, અહીંયા અદિશ રાશિ છે, બરાબર છે. એટલે અદિશ ભૌતિક રાશિ છે એ તમને સમજાઈ ગયું છે હવે કે એને માત્ર મેગ્નિટ્યુડની જરૂર હોય છે, એને દિશાની જરૂર નથી હોતી. ઓકે, એટલે જ આપણે કહીએ છીએ અદિશ, એટલે કે દિશા નથી. હજી એના 1-2 એક્ઝામ્પલ છે લઈએ તો કે પ્રેશર. ઓકે, પ્રેશર જે છે એ પણ તમે જોઈ શકો છો બધી જ ડાયરેક્શનમાં લાગવાનું છે, સરખું લાગવાનું છે, એટલે તમારે એમાં પ્રેશરને પણ તમે સ્કેલર કહી શકો છો, અદિશ કહી શકો છો. ટેમ્પરેચર, બરાબર. તમે ટેમ્પરેચર માપશો તો ડૉક્ટરને તમે એમ નહીં કહો કે હવે આ ડાયરેક્શનથી માપો, બરાબર. એ જે ડાયરેક્શનમાં હશે, કોઈ પણ ડાયરેક્શનથી માપશે, તમારું ટેમ્પરેચર છે ઓલમોસ્ટ સરખું જ આવવાનું છે. ઓકે, સ્ટ્રેઇન. એના સિવાયની જે બીજી ભૌતિક રાશિઓ છે એ છે સ્ટ્રેઇન, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. સ્ટ્રેઇન એટલે કે પ્રતિબળ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન, કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ, કાર્ય અને ઉર્જા, વર્ક એન્ડ એનર્જી. ધેન વેક્ટર્સ. ઓકે, અહીંયા પણ લખવાની ભૂલ છે, આ સદિશ છે. તો વેક્ટર્સ મતલબ સદિશ ભૌતિક રાશિ, એટલે તમને નામ ઉપરથી ખબર પડી જશે કે સદિશ એટલે કે એમાં દિશાની જરૂર છે. ઓકે, તો વેક્ટર ઇઝ અ ક્વોન્ટિટી ધેટ હેઝ અ બોથ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. એટલે એમાં તમે
માત્ર એમ કહી દેશો કે આ મેગ્નિટ્યુડ એટલું છે તો નહીં ચાલે, તમારે એને ડાયરેક્શનની જરૂર પડશે. હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને અંદાજો આવી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ જે સાઇન બોર્ડ છે બરાબર, તો એ ચેન્જ થઈ જાય તો પણ ચેન્જ થઈ જાય છે એટલે ડાયરેક્શનની જરૂર છે. ફોર એક્ઝામ્પલ તમે આજનું છાપું વાંચ્યું હોય તો એમાં પણ છે કંઈક બે ગામ, કદાચ ઉમરાળા અને વલભીપુર કેવા કોઈ બે ગામ છે, એમાં સાઇન બોર્ડ ઇન્ટરચેન્જ થઈ ગયું અથવા ઊંધું થઈ ગયું છે. તો શું પ્રોબ્લેમ પડે? તો કે જેને ઉમરાળા જવું હોય એ વલભીપુર જતા રહે અને જેને વલભીપુર જવું હોય એ ઉમરાળા જતા રહે. ઓકે, તો સાઇન બોર્ડ ચેન્જ થઈ જાય તો પ્રોબ્લેમ પડે. એટલે તમે હવે સમજી ગયા છો કે આમાં તમે માત્ર એમ કહી દેશો કે આ રહ્યું એમ, આપણે એને કિલોમીટરમાં સમજીએ તો 22 કિલોમીટર, તો નહીં ચાલે. આપણે એને કહેવું પડશે કઈ ડાયરેક્શનમાં 22 કિલોમીટર. ઓકે, એટલે કે ડિસ્પ્લેસમેન્ટને આપણે કહેશું એ સદિશ ભૌતિક રાશિ છે, વેક્ટર છે, બરાબર. કારણ કે એમાં તમારે ડાયરેક્શનને કહેવું પડશે. મેગ્નિટ્યુડ તો કહેવું જ પડશે, સાથે તમારે ડાયરેક્શન કહેવું પડશે, બાકી પ્રોબ્લેમ થઈ જશે. વેલોસિટી છે એટલે કે વેગ અને એક્સેલરેશન એટલે કે પ્રવેગ, પછી બળ, તો એ બધામાં તમારે અહીંયા જોઈ શકો છો કે તમારે એને ડાયરેક્શન પણ સાથે કહેવું પડશે. ટોર્ક, તો ટોર્ક એ બળ જ છે. તો એક્સેલરેશનમાં કઈ રીતે? તો કે અહીંયા જોવો છો એ મુજબ અહીંયા લખ્યું છે 30 મીટર પર સેકન્ડ સ્ક્વેરે એક્સેલરેશન છે, પણ આપણે એ કહેવું પડશે કઈ ડાયરેક્શનમાં છે. ઓકે, કારણ કે એનાથી પણ ઘણો ફેર પડશે. ડિસ્પ્લેસમેન્ટ, તો જે આપણે જોયું કે 200 માઇલ્સ છે, પણ કહ્યું હતું કે નોર્થ વેસ્ટ, એટલે ડાયરેક્શન ઇઝ રિક્વાયર્ડ. ધેન ફોર્સ, તો તમારે ફોર્સ પણ કહેવું પડશે કે કઈ ડાયરેક્શનમાં છે. ઓકે, તો જ આપણે ઇક્વિલિબ્રિયમ જે છે એ પણ માપી શકશું. ઓકે, નેક્સ્ટ, ધ વેક્ટર્સ આર ડિનોટેડ બાય પુટિંગ એન એરો ઓવર ધી સિમ્બોલ્સ રિપ્રેઝેન્ટિંગ ધેમ. મતલબ તમારે આપણે અદિશ જોઈ ગયા, સદિશ જોઈ ગયા. હવે અદિશને દર્શાવવા માટે તમે એ બી લખી નાખશો તો ચાલશે, પણ હવે આપણે જો ડિફરન્શિએટ કરવું પડશે કે આ અદિશ છે કે સદિશ છે, તો એની માટે આપણે એવું કરીએ છીએ કે સિમ્બોલની માથે એરો દેખાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો એ બીની માથે એરો છે અને બીસીની માથે એરો છે. તો આ વસ્તુ શું દેખાડે કે એ બી જે છે એ વેક્ટર છે, બરાબર છે, જેમાં આ એ ટુ બી એટલે ટેલ ટુ હેડ છે એની ડાયરેક્શન છે. ઓકે, અને જે જેટલો વેક્ટર છે અહીંયાથી એટલું, તો એ એનું મેગ્નિટ્યુડ છે, બરાબર છે. એટલે એ બી અને બીસી જે છે આપણે વેક્ટર દેખાડેલા, તો આ વેક્ટરનું ડિનોટેશન છે. એન્ડ સમટાઈમ્સ વેક્ટર ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ સિંગલ લેટર સચ એઝ, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો વેલોસિટી હોય તો વેલોસિટીની માથે એરો કરી દો એટલે તમે સમજી જાઓ કે આ જે છે એ વેક્ટર પ્રોડક્ટ છે, બરાબર, વેક્ટર ક્વોન્ટિટી છે. એફ છે ફોર્સ, તો એ વેક્ટર ક્વોન્ટિટી છે. એક્સેલરેશન છે, બરાબર, એ કોઈ પણ વસ્તુને તમે આવી રીતે દેખાડી શકો છો. ડિસ્પ્લેસમેન્ટ એ બધી ક્યારેક આવી રીતે થઈ શકે છે કે સિંગલ લેટરને પણ તમારે વેક્ટર દેખાડવું હોય. એન્ડ ક્વાઇટ ઓફન ઇન પ્રિન્ટેડ બુક ધ વેક્ટર્સ આર રિપ્રેઝેન્ટેડ બાય બોલ્ડ ફેસ લેટર્સ લાઇક. ઓકે, તો આ જે એ બી, બીસી એન્ડ વી જે છે એ તો આવી રીતે બોલ્ડમાં પણ દેખાડ્યું છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આવી રીતે મને કેવો પ્રોબ્લેમ થયો છે લખવામાં, બરાબર, તો આવું પ્રોબ્લેમ ન પડે અથવા બહુ વાર લાગે એવું છે એરો દેખાડવું, તો રેફરન્સ બુક જે છે તમે જોશો તો એમાં ક્યારેક આવી રીતે દેખાડી દે છે કે બોલ્ડ કરીને, તો એનો મતલબ પણ એમ જ છે કે એ વેક્ટર છે. નેક્સ્ટ, યુનિટ વેક્ટર, એકમ સદિશ. ઓકે, તો આ પણ તમે 11th-12thમાં ભણી જ ગયા છો, એનું ફરીથી રિવિઝન, ક્વિક રિવિઝન, કે યુનિટ વેક્ટર ઇઝ અ વેક્ટર ઓફ લેન્થ 1. ઓકે, જેની એકમ મૂલ્ય એટલે કે જેનું મૂલ્ય જે છે 1 છે એને આપણે એકમ સદિશ કહીએ છીએ, કે જેને સંકેતમાં એન કેપ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને એને એન કેપ અથવા એન હેટ, બરાબર છે, એનાથી પ્રોનાઉન્સિએશન કરી શકીએ છીએ, બરાબર. તો આ એન છે એને આપણે એન હેટ કહીશું. કોઈ સદિશ છે તેને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. મીન્સ તમે અહીંયા જોજો, જે અમે દેખાડ્યો છે ફોર્મ્યુલા, તે કે જો સદિશ એની દિશામાંનો એકમ સદિશ આપણે ગોતવો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ એ, મતલબ એ સદિશ છે એના ડિવાઈડ બાય એનો જે મૂલ્ય છે એટલે મેગ્નિટ્યુડ એટલે એ, બરાબર. તો અહીંયા કોઈ સદિશને તેના મૂલ્ય વડે, એટલે આ જોયું તમે, કોઈ સદિશ છે એને એના મૂલ્ય વડે આપણે ભાગ્યું છે તો આપણને મળી જશે આપણો યુનિટ
વેક્ટર. અને તમે અહીંયા ફિગર છે એમાં જોઈ શકો છો કે યુનિટ વેક્ટરનો એકચ્યુઅલી મિનિંગ શું છે. ઓકે, તો તમારે આ 3 ડાયમેન્શનલ ક્વોન્ટિટી છે, તમારે કોઈ એક પોઈન્ટ જે છે દેખાડવો હોય તો તમારે ત્રણેય દિશાની જરૂર પડશે. તો એને ઇન શોર્ટ તમારે દેખાડવું હોય તો તમે આઈ કેપ લખી નાખશો એટલે આપણે સમજી જશું કે એ એક્સ ડાયરેક્શનમાં દેખાડે છે. તો યુનિટ વેક્ટર છે એની વેલ્યુ તો 1 જ છે અને એ એક્સ ડાયરેક્શનમાં એની દિશા છે એ દેખાડશે. ઓકે, તો જે કેપ મીન્સ વાય એન્ડ કે કેપ મીન્સ ઝેડ. જે અહીંયા બીજી રીતે પણ એક્ઝામ્પલથી સમજાવેલું છે. પહેલાં જે છે એ સમજાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ એ એક વેક્ટર આપણો એ લીધો છે, અહીંયા જોઈ શકો છો એ. તો જે એ વેક્ટર છે એને તમે લખી શકો છો ax પ્લસ ay પ્લસ az, બરાબર. પણ હવે એને તમારે ડાયરેક્શન દેખાડવું હોય તો આવી રીતે લખી શકો છો ax ઇન્ટુ આઈ કેપ પ્લસ ay ઇન્ટુ જે કેપ પ્લસ az ઇન્ટુ કે કેપ. મતલબ આ ત્રણેય વસ્તુ તમે કરશો એટલે કોઈ એક જગ્યાએ તમને એ પોઈન્ટ આપશે 3 ડાયમેન્શનલ. અને એ જ વસ્તુ એ પોઈન્ટ જે છે એને અહીંયા દેખાડ્યું છે 2, 3 એન્ડ 5. ઓકે, તો અહીંયા વાંચીએ પહેલાં કે a ઇઝ ઇક્વલ ટુ 2, 3, 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. અહીંયા કે જે છે એ બોલ્ડ છે, બરાબર, એટલે એરો કરવાની જરૂર નથી. તો હવે તમે ફોર એક્ઝામ્પલ કદાચ તમારી પાસે આ ફિગર ના હોય તો પણ તમે કહી શકો છો કે આ કોઈ એવા પોઈન્ટની વાત કરે છે કે જે 3 ડાયમેન્શનલમાં છે, કે જે એક્સ અક્ષ ઉપર 2 જેટલું દૂર છે, જેની વેલ્યુ જે છે 2 સેમી હોય તો સેમી અથવા 2 પોઈન્ટ જેટલું દૂર છે. તો તમે અહીંયા 1 મિનિટ, તો તમે અહીંયા જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર 2 પોઈન્ટ જેટલું દૂર છે, સોરી એ વાય હતું, વાય એક્સ ઉપર 3 પોઈન્ટ જેટલું દૂર છે અને એક્સ અક્ષ ઉપર 2 પોઈન્ટ જેટલું દૂર છે અને ઝેડ અક્ષ ઉપર 5 પોઈન્ટ જેટલું દૂર છે. તો આ ત્રણેય પોઈન્ટ જે છે તમને અહીંયા દેખાડશે અને એની વેલ્યુ છે તમે જોઈ શકો છો કે 2, 3 ને 5 છે. અને એનો આપણે મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આ રીતે કરી શકીએ છીએ. એ ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. ઓકે, તો યુનિટ વેક્ટર અહીંયા બહુ જ અગત્યનો પુરવાર થાય છે. ધ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇઝ ગિવન બાય, જો તમારે કોઈ સદિશ છે એ તો એનો તમારે મેગ્નિટ્યુડ ગોતવું હોય તો શું કરવું પડશે? અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક સદિશ છે 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ. માઇનસ જે કેપ મીન્સ ત્યાં એક તો છે જ તે, એટલે કે એ એવું કહે છે કે જે ડાયરેક્શન જે કેપ એટલે કે વાય ડાયરેક્શનમાં 1 પોઈન્ટ જેટલું અને એક્સ ડાયરેક્શનમાં 5 પોઈન્ટ જેટલું અને ઝેડ ડાયરેક્શનમાં 2 પોઈન્ટ જેટલું. હવે એનો મેગ્નિટ્યુડ ગોતવો હોય તો શું કરશું? તો કે મેગ્નિટ્યુડનું ફોર્મ્યુલા છે 1 મિનિટ, અહીંયા નામ આપેલું છે એ, એટલે આપણે અહીંયા આપશું એ, બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ આને આપણે હવે કહી શકશું એ એક્સ સ્ક્વેર પ્લસ એટલે એ એક્સ એટલે તમારો 5 પ્લસ એ વાય સ્ક્વેર. ઓકે, તો એ વાય છે એટલે -1 પ્લસ એ ઝેડ સ્ક્વેર. ઓકે, તો આ ફોર્મ્યુલા હતું એટલે એ ઝેડ સ્ક્વેર બરાબર 2નો સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો છો 25 + 1 + 4 એટલે કે 30. તો આ તમને મેગ્નિટ્યુડ મળી ગયું. તો મેગ્નિટ્યુડ મળ્યું તો આપણે યુનિટ વેક્ટર ગોતવો હોય તો ઇઝીલી મળી જાય, કારણ કે યુનિટ વેક્ટર જે છે એ ગોતવા માટેનું ફોર્મ્યુલા છે. ફોર એક્ઝામ્પલ તમારે એ ગોતવો હોય તો શું એનું ફોર્મ્યુલા છે? એટલે વેક્ટર ઇટ સેલ્ફ મીન્સ એ અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર, એટલે કે એનું મેગ્નિટ્યુડ. તો એનું મેગ્નિટ્યુડ આપણને મળ્યું છે √13 અને એ જે છે વેક્ટર ઇટ સેલ્ફ અહીંયા લખ્યો છે. તો એ થઈ ગયો 5i કેપ માઇનસ 1j કેપ પ્લસ 2k કેપ અને √1/√13. તો તમે એ આવી રીતે બતાવી શકશો 5/√13i કેપ માઇનસ 1/√13j કેપ પ્લસ 2/√13k કેપ. તો આ તમારો મેગ્નિટ્યુડ અને યુનિટ વેક્ટર કેમ ફાઇન્ડ કરવો એનો એક એક્ઝામ્પલ હતો. હવે જોઈએ સ્કેલર પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ, એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર, બરાબર. તો ધ સ્કેલર પ્રોડક્ટ એન્ડ ધ વેક્ટર પ્રોડક્ટ આર ધ 2 ways ઓફ મલ્ટીપ્લાઇંગ વેક્ટર્સ વિચ સી ધ મોસ્ટ એપ્લિકેશન ઇન ફિઝિક્સ એન્ડ એસ્ટ્રોનોમી. કે બે સદિશ જે છે અહીંયા રહ્યો એટલે એ અને બી, આ બે સદિશ છે, એનો ગુણાકાર આપણે એવી રીતે કરીએ કે જેથી કોઈ રાશિ મળે છે, કોઈ ભૌતિક રાશિ મળે છે તો એ અદિશ હોય. તો આવો જે ગુણાકાર હોય એને આપણે કહી શકીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર અથવા સ્કેલર પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ. તો તમે અહીંયા જોઈ શકો છો
કે એ અને બી આ બંને સદિશ વેક્ટર છે અને એ બી કોસ થીટા એ તમને ડાયરેક્શન નહીં આપે, અદિશ છે. અને એ અહીંયા દેખાડેલો છે, બી આવી રીતે દેખાડેલો છે અને એ બંનેની વચ્ચે થીટા જેટલો એંગલ છે. તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સો હિયર એ જે છે એની માથે એરો કર્યો છે એટલે એ શું દેખાડશે, તો કે એ દેખાડશે કે આ સદિશ રાશિ છે અથવા વેક્ટર છે, એટલે વેક્ટર એ, અને આપણે રીડ કરશું વેક્ટર એ અપોન એ. સ્કેલર એ રીડ કરવાની આપણે જરૂર નથી, અથવા સ્કેલર એ ઓર એ વિચ ડિનોટ્સ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ વેક્ટર. હવે જોઈએ એકચ્યુઅલીમાં એ પ્રોડક્ટ કરીએ તો એ થાય છે શું. For example, if the vectors are expressed in terms of unit vectors I, j and k cap along the x, y and z direction, and the scalar product can also be expressed in the form. મતલબ જો તમારી પાસે બે વેક્ટર છે એ અને બી, એને આપણે એક્સ વાય ઝેડ અથવા એના કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં જો યુનિટ વેક્ટરથી દર્શાવવું હોય તો તમે એને આવી રીતે દેખાડવાના છો કે એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ. અને બી ઇઝ ઇક્વલ ટુ તમે દેખાડશો એને બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. હવે આપણે કરવાનું છે આ બંનેનો વેક્ટર પ્રોડક્ટ, બરાબર. આનો પ્રોડક્ટ કરવાનો છે, આ બંને વેક્ટરનો આપણે પ્રોડક્ટ કરવાનો છે કે જેથી આપણને મળશે સ્કેલર. તો અહીંયા જોઈએ એનો પ્રોડક્ટ કઈ રીતે થશે. તો હવે તમે જ્યારે આઈ કેપને ગુણાકાર કરો તો એ 1 થશે, બાકીનું જે છે આઈ ડોટ છે એ બધું 0 થશે. એટલે તમને જે મળશે એ આવી રીતે આટલું જ વધશે, એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. ઓકે, એન્ડ ધ સ્કેલર પ્રોડક્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ઇનર પ્રોડક્ટ. અને ઇનર પ્રોડક્ટ પણ કહેવાય છે અને ડોટ પ્રોડક્ટ પણ કહેવાય છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે ડોટ છે. હવે એમનો એક એક્ઝામ્પલ લઈએ કે બે પ્રોડક્ટ છે, બે વેક્ટર છે, એનો આપણે પ્રોડક્ટ કરવાનો છે. તો 1 આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ એ આપણો એ છે, અને 3 આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 1 કે કેપ એ આપણો બી છે. સો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. ઓકે, જે એંગલ શું છે એ બી વચ્ચેનો એંગલ છે. પણ આપણી પાસે આ વેલ્યુ છે એટલે આપણે ઇઝીલી કરી શકશું. પહેલાં એની વેલ્યુ મૂકી, ડોટ બીની વેલ્યુ. હવે તો કે ઓનલી એ એક્સ ઇન્ટુ બી એક્સ એટલે કે 1 ઇન્ટુ 3, એટલે કે 1 ઇન્ટુ 3 એટલે 3. અહીંયા 1.3 દેખાડ્યું છે પણ એ 1 ઇન્ટુ 3 જ છે. ઓકે, એન્ડ માઇનસ 2 ઇન્ટુ માઇનસ 2 એટલે અહીંયા જોઈ શકો છો માઇનસ 2 ઇન્ટુ માઇનસ 2, એન્ડ એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. ઓકે, તો આ જે છે આપણે આ જ વસ્તુ આપણે કરી છે, એ એક્સ ઇન્ટુ બી એક્સ પ્લસ એ વાય ઇન્ટુ બી વાય પ્લસ એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. તો આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને મળશે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 10. તો 10 જે છે એમાં તમે જોઈ શકો છો આમાં એ નથી કહેતું એ આઈ ડાયરેક્શનમાં છે, જે ડાયરેક્શનમાં છે, કે ડાયરેક્શનમાં છે, અથવા કે એક્સ વાય ઝેડ કઈ ડાયરેક્શનમાં છે એ કહેતું નથી. એ ખાલી તમને એનું વેલ્યુ આપે છે, મેગ્નિટ્યુડ આપે છે. તો માત્ર મેગ્નિટ્યુડ છે, એને ડાયરેક્શન નથી, એટલે તમે કહી શકો છો કે આ અદિશ છે. તો હવે તમે આ વાત જે છે એ અહીંયા રિલેટ કરી શકશો કે બે સદિશોનો અદિશ ગુણાકાર જે છે, એટલે કે તમે જ્યારે બે સદિશનો ગુણાકાર કરશો તો તમને વેલ્યુ અદિશ મળશે. જે તમે અહીંયા જોઈ ગયા આ બે સદિશ છે અને ગુણાકાર અદિશ મળેલ છે. સો પ્રોપર્ટીઝ ઓફ સ્કેલર પ્રોડક્ટ. ઓકે, બે સદિશોનો જે અદિશ ગુણાકાર છે એના અમુક ગુણધર્મો છે એ નીચે મુજબ છે. પહેલો છે ક્રમનો નિયમ અથવા કોમ્યુટેટિવ લો. તો કોમ્યુટેટિવ લો જે છે એ શું કહે છે, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ 1 મિનિટ, તમે અહીંયા એ ડોટ બી કર્યું અથવા બી ડોટ એ કરો તો પણ કાંઈ ફેર નહીં પડે, કારણ કે તો શું થશે, તો કે અહીંયા 1 ગુણ્યા 3 થયું, હવે અહીંયા 3 ગુણ્યા 1 થશે. તો તમે જોઈ શકો છો કાંઈ ફેર પડ્યો નહીં. પ્લસ હવે શું થશે, અહીંયા -2 ઇન્ટુ -2, અને ફરી જો એને તમે બી ડોટ એ કરો તો પણ -2 ઇન્ટુ -2 એટલે 4 થવાનું છે. પ્લસ હવે શું થશે, અહીંયા 3 ગુણ્યા 1 થયું છે, ઓલામાં થશે 1 ગુણ્યા 3, એટલે જવાબ તો તમારો 3 જ આવવાનો છે. તો 3 + 4 + 3 ઇઝ ઇક્વલ ટુ 10 વન્સ અગેન. સો ક્રમનો નિયમ કોમ્યુટેટિવ લો જે છે એ તમને એવું કહે છે એ ડોટ બી અને બી ડોટ એ બંને સરખું જ છે. ધેન વિભાજનનો નિયમ અથવા ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો જે વિભાજનનો નિયમ છે એ એમ કહે છે એ ડોટ બી પ્લસ સી છે, તમે એને આવી રીતે લખી શકો છો, એ ડોટ બી પ્લસ
એ ડોટ સી. ઓકે, તો આ ડિસ્ટ્રીબ્યુટિવ લો અથવા વિભાજનનો નિયમ હતો. એના પછી છે એ ઇઝ પેરેલલ ટુ બી. ઓકે, એ ઇઝ પેરેલલ ટુ બી. આ એ છે, 1 મિનિટ, આ એ છે, આ બી છે. તો તમે જો પેરેલલ છે તમે જોઈ શકો છો આમાં થીટા શું છે, થીટા છે જ નહીં, કોઈ કોન્ટેક્ટ નથી થતો એટલે થીટા બનતો નથી, એટલે થીટા 0 છે. તો થીટા 0 છે તો પહેલાં અહીંયા જોઈએ આ શું કહેશે, તો કે એ ડોટ બી એટલે થશે શું, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. તો હવે એ બી કોસ થીટામાં થીટા અહીંયા આવી જશે 0. ઓકે, તો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. સો ઇટ બિકમ્સ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી. શું કામ, કારણ કે કોસ થીટામાં કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. પછી એ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી. હવે એ ને બી જે છે આવી રીતે લંબ છે. ઓકે, તો શું થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર, થીટા તો 90 બનવાનો છે એટલે એ બી કોસ થીટા એમાં થીટા આવશે 90 એટલે કોસ 90. કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. સો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે પરપેન્ડિક્યુલર હોય તો બે વેક્ટર છે અને એ પરપેન્ડિક્યુલર હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ લઈએ, સોરી એનો ડોટ પ્રોડક્ટ લઈએ તો એ 0 મળવાનું છે. ત્યારબાદ એના એક બીજી પ્રોપર્ટી છે 5 અને 6 જે આઈપી છે, જે તમને એક્ઝામ્પલ અથવા સમ્સ ગણવામાં બહુ અગત્યની છે. આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1, જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1. જે પ્રોપર્ટીનો જ ઉપયોગ કરીને આપણે આ વસ્તુ સાબિત કરી હતી અથવા કે જોઈ હતી. બરાબર છે કે એ એક્સ બી એક્સ આવ્યું હતું, કારણ કે આનો અહીંયા ગુણાકાર કરશો તો જ એ 1 આવશે, બાકી આઈનો જે સાથે ને આઈનો કે સાથેનો ગુણાકાર તો 0 છે. તો આઈ થિંક તમને ખ્યાલ છે કે આઈ ડોટ આઈ, જે ડોટ જે એન્ડ કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ આઈ ડોટ જે એટલે કે કોઈ પણ બીજા યુનિટ વેક્ટર છે એટલે સેમ યુનિટ વેક્ટર હશે તો એનો ડોટ પ્રોડક્ટ 1 આવશે. એના સિવાયનો જો કોઈ યુનિટ વેક્ટર હશે તો એનો ડોટ પ્રોડક્ટ જે છે 0 આવશે. અને એક બીજી ટ્રીક જેવું છે અથવા તમે એને કોન્સેપ્ટ જુઓ તો કોન્સેપ્ટ આનો એવો છે કે ફોર એક્ઝામ્પલ આ છે 1 મિનિટ આઈ છે. ઓકે, તો હવે આમાં એંગલ કયો બન્યો 90. તો પ્રોપર્ટી 4 when angle is 90 degree then a dot b is equal to 0. એટલે તમે અહીંયા પણ કહી શકો છો i ડોટ જે અહીંયા 0 થશે. ઓકે, કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર. તો હવે આ જે છે એનો ગુણાકાર છે આપણે જોઈ લીધું હતું કે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ax bx પ્લસ ay by પ્લસ az bz. ઓકે, અને હજી એક એનો એક્ઝામ્પલ આપેલો છે a ડોટ બીનો કે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ અને 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 3k કેપ છે. તો તમારે આનો ડોટ પ્રોડક્ટ કરવો હોય તો શું કરવાનું, આઈનું આઈ સાથે મતલબ 2 ઇન્ટુ 3 એટલે 6 પ્લસ 3 ઇન્ટુ 5 એટલે કે 15 એન્ડ 5 ઇન્ટુ 3 બંને માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 15 36 ઇઝ ધ આન્સર. તો આ હતું બે સદિશનો અદિશ ગુણાકાર. તો અહીંયા તમે બધે જોઈ લીધું છે કે આ બંને સદિશ છે જેમાં કંઈક તમને ડાયરેક્શન કહે છે દરેકની અને એનો ગુણાકાર છે એ અદિશ મળેલ છે. હવે બે સદિશોનો આપણે જોશું સદિશ ગુણાકાર. ઓકે, તો 1 મિનિટ, અથવા તમે એમ કહી શકો છો કે વેક્ટર પ્રોડક્ટ ઓફ 2 વેક્ટર્સ. તો બે સદિશનો ગુણાકાર આપણે એવી રીતે કરીએ કે જેથી મળતી નવી ભૌતિક રાશિ જે છે એ સદિશ હોય, તો તેવા ગુણાકારને બે સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ ક્રોસ છે અને બી ક્રોસ છે. હવે આપણે આનો સદિશ ગુણાકાર કરશું કે જેને ક્રોસ વડે દર્શાવાય છે એટલે કે એ ક્રોસ બી. તો તમે જોઈ શકો છો કે એની પાસે એક ડાયરેક્શન છે એ ક્રોસ બી વિચ ઇઝ અપવર્ડ્સ. ઓકે, અને જેને તમે આપણે આને લેફ્ટ હેન્ડ રૂલ પણ કહેતા હતા. તો આવી રીતે આ રૂલ્સ છે એ પણ ક્રોસ પ્રોડક્ટ જે છે એ બતાવે છે. એટલે ક્રોસ પ્રોડક્ટ શું દેખાડતું હતું કે બે વેક્ટર હતા એટલે આપણે કહેતા હતા કે કોઈ એક ક્વોન્ટિટી એક ડાયરેક્શનમાં છે, કોઈ બીજી ક્વોન્ટિટી એને બીજી ડાયરેક્શનમાં છે, તો આપણને એ બંનેનો ડોટ પ્રોડક્ટ છે સોરી ક્રોસ પ્રોડક્ટ છે એ મળતો હતો અને સદિશ હતો અને એની ડાયરેક્શન મળી જતી હતી. તો આ ક્રોસ પ્રોડક્ટ અથવા ક્રોસ ગુણાકાર કહેવાય છે આને. ઓકે, તો આને ક્રોસ ગુણાકાર પણ કહેવાય છે. શું કામ, કારણ કે એને ક્રોસથી દેખાડવામાં આવે છે. તો આને ક્રોસ પ્રોડક્ટ પણ કહેવાય છે. અને એ શું આપશે તો કે બે સદિશ છે અને એનો ગુણાકાર કરશો એટલે આપણને સદિશ જ મળશે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ટોર્ક છે અને એફ જે છે
તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? ટોર્ક બળ છે એટલે કે એફ ક્રોસ પરિભ્રમણની અક્ષીલંબ અંતર એટલે કે આર ક્રોસ એફ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. તો આ તમે 11th-12th ભણી ગયા છો. થોડાક સારા અક્ષર લખી નાખું કે 1 મિનિટ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. તો ટોર્ક કેવો છે? સદિશ છે. તો આપણે આગળ જોઈ ગયા તો ટોર્ક પણ સદિશ છે. એટલે આર ક્રોસ એફ જે છે અને આર જે છે એ પણ સદિશ છે ડિસ્પ્લેસમેન્ટ તમે ગણી શકો. એન્ડ એફ જે છે એ પણ સદિશ છે ફોર્સ. એટલે તમને જે ક્વોન્ટિટી મળવાની છે એના ક્રોસ પ્રોડક્ટ થઈને ટોર્ક એ પણ સદિશ હોવાની છે અહીંયા. અને અહીંયા શું છે? આર અને ગતિ કરતા વીજભારિત કણ પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ એફ. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. ઓકે, તો આ પણ વી અને બી આ બંને જે છે એ સદિશ છે અને એનો ગુણાકાર તમને ફોર્સ મળે છે અને ફોર્સ એ પણ સદિશ છે, વેક્ટર છે. ઓકે, તો વી અને બી વેક્ટર છે એટલે આપણે એમ કહી શકીએ કે વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી. એટલે કે વી ને બી સદિશ છે, એનો ગુણાકાર સદિશ મળશે એફ. તો આ હતું સદિશ ગુણાકાર. હવે જો સદિશ એ અને બીનો સદિશ ગુણાકારને આપણે આવી રીતે દેખાડી શકીએ છીએ. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સાઇન થીટા દેખાડેલું છે અને જ્યાં થીટા શું છે તો કે એ અને બી વચ્ચેનો એંગલ છે. ઓકે, તો એન કેપ એટલે કે યુનિટ વેક્ટર જે છે સદિશ એ અને બી વડે જતા સમતલના લંબ દિશામાંનો એકમ સદિશ હોય અથવા એ યુનિટ વેક્ટર હોય. ક્યાં? તો કે એ ક્રોસ બી જે છે એના પરપેન્ડિક્યુલરની ડાયરેક્શનમાં. તો કે જેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર નક્કી કરી શકાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ઓકે, બીજા પણ આવા ઘણા નિયમ હતા. લેફ્ટ હેન્ડ રૂલ છે, રાઇટ હેન્ડ રૂલ છે, અલગ અલગ રૂલ છે. એ બધા તમને આવી રીતે ડાયરેક્શન આપતા હતા. સો નેક્સ્ટ, પ્રોપર્ટીઝ ઓફ પ્રોપર્ટીઝ ઓફ વેક્ટર પ્રોડક્ટ. ઓકે, ઓર ટુ વેક્ટર પ્રોડક્ટ. તો પ્રોપર્ટીઝ ઓફ ટુ વેક્ટર પ્રોડક્ટ છે એની શરૂઆત કરીએ કે બે સદિશોના સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. ઓકે, સો વેક્ટર પ્રોડક્ટ ઇઝ નોટ ફોલોઈંગ ધ કોમ્યુટેટિવ લો. ઓકે, તો એ ક્રોસ બી જે છે ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ ઇટ્સ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, કારણ કે એ સરખું નહીં થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા એ ક્રોસ બી જે છે તો એનું આપણે કરીએ તો થઈ જશે માઇનસ બી ક્રોસ એ આવશે. તો એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. જો એ ક્રોસ બીનું એ ક્રોસ બી જ મળે તો આપણે કહી શકીએ કે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, અને તમે જોઈ જ શકો છો બંને વેક્ટર છે અને એનું જે ડાયરેક્શન છે બંને વેક્ટર છે એનો પ્રોડક્ટ શું આપવાનો છે તમને? તો એ વેક્ટર જ આપવાનો છે. હવે એટલે વેક્ટર છે એટલે આપણે એને ડાયરેક્શન કેવી જરૂરી બને છે. તો એ જરૂરી નથી કે એ જ ડાયરેક્શનમાં હોય. એટલા માટે પણ તમે કહી શકો છો કે ક્રમનો નિયમ અહીંયા ન ચાલે. ધેન વિભાજનનો નિયમ અથવા ડિસ્ટ્રીબ્યુટિવ લો છે એ ક્રોસ બી પ્લસ સી. તો એમાં આવી રીતે તમે કહી શકો છો કે એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. ઓકે, તો આ તો તમારો વિભાજનનો નિયમ એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. અને જો એ ઇઝ પેરેલલ ટુ બી મતલબ થીટા શું થવાનો છે? 0. એટલે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? સાઇન 0 0 અહીંયાથી કીધું છે. એ ક્રોસ બી એ બી સાઇન થીટા, જેમાં આપણે હતા બે પેરેલલ છે એટલે એને બી થીટા બનવાનો છે 0. એટલે થીટા 0 એટલે સાઇન 0 0 એટલે આખું એ ક્રોસ બી 0. એન્ડ ઇફ એ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી થીટા બનશે 90. એટલે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી. ઓકે, ઇન્ટુ એન કેપ. તો આ બહુ જ અગત્યની વાત છે. ઇન્ટુ એન કેપ લખ્યું છે ને એ બહુ જ અગત્યની વાત છે, કારણ કે એ જ વસ્તુ દેખાડે છે કે એનો એ યુનિટ ડાયરેક્શન એટલે કે આઈ કેપમાં છે, જે કેપમાં છે, કે કેપમાં છે, અથવા એ કઈ ડાયરેક્શનમાં છે આ જ વસ્તુ બતાવશે. ઓકે, એટલે જરૂરી છે કે તમારે બે પ્રોડક્ટ છે એનો લીધો છે, બે વેક્ટરનો પ્રોડક્ટ લીધો છે ને આપણે વેક્ટર મળવાનો છે એટલે આવું દેખાડવું જરૂરી છે. અને 90 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આપણે અહીંયા એ ક્રોસ બીનું એ બી વેલ્યુ મળશે. ધેન એની પાંચમી પ્રોપર્ટી છે જે એક્ઝામ્પલ માટે કામ લાગશે, એ છે આઈ ક્રોસ જે એન્ડ જે ક્રોસ જે એન્ડ કે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે,
આઈ ક્રોસ જે અહીંયા મિસ્ટેક છે, આ લોકો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ 0 હશે. ઓકે, આઈ ક્રોસ આઈ, જે ક્રોસ છે કે ક્રોસ કે 0. ઓકે, અને આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે, જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ એન્ડ કે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ જે. An easier way to memorize this is draw a circle with ijk unit vectors. અહીં આપણે દોર્યું છે એક સર્કલ ijk, જે તમે 11th-12thમાં પણ કદાચ તમને આ ટ્રીક કરાવી હશે કે આ રીતે 1 મિનિટ એક સર્કલ દોરાવ્યું હશે, બરાબર છે, કે જેમાં તમારે જો ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય, એટલે કે આઈ ટુ કે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ, તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય આઈ ક્રોસ કે, તો એનો વેલ્યુ મળશે જે. અને એન્ટી ક્લોકવાઇઝ હોય, મતલબ જે ક્રોસ કેમાં તમે જાઓ, જે ક્રોસ કે, તો આવશે શું? આઈ. એટલે પણ એન્ટી ક્લોકવાઇઝ છે, કાઉન્ટર ક્લોકવાઇઝ છે, એટલે માઇનસ આઈ. તો હવે અહીંયા જોઈએ એવું થાય છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેપ છે. જો આઈ ક્રોસ જે, ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ કે કેપ છે. જે ક્રોસ કે, જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ. ઓકે, એક મિનિટ. જે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપ. જે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપ. તો તમે આ વસ્તુ છે એમ યાદ રાખી શકો છો કે ક્લોકવાઇઝ રિલેટ્સ પોઝિટિવ ડાયરેક્શન ઓરિએન્ટેશન એન્ડ કાઉન્ટર ક્લોકવાઇઝ ઇઝ ધ નેગેટિવ ઓરિએન્ટેશન. ઓકે, આમાં આઈ થિંક મારે લખવામાં ભૂલ થઈ ગઈ છે. અહીંયા આવશે, તમે 11-12માં કરી જ ગયા છો એટલે વાંધો નહીં આવે. અહીંયા આઈ આવશે, અહીંયા જે આવશે, અને અહીંયા કે આવશે, એટલે હવે વાંધો નહીં આવે. તમે આઈ ટુ જે કરો એટલે કે મળશે. તો અહીંયા જોઈ શકો છો, આઈ ટુ જે એટલે કે પોઝિટિવ, અને જે ટુ આઈ કરો, અહીંયા જ કરીએ, આઈ જે કે. ઓકે, તો હવે દરેક જોઈ લઈએ છીએ, ક્લોકવાઇઝ કે કાઉન્ટર ક્લોકવાઇઝ. તમે તમારી રીતે વિચારતા જજો આ સર્કલને ધ્યાનમાં રાખીને, બરાબર. અહીંયા આવી રહ્યો સર્કલ છે, આ સર્કલ છે, એને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે. તો આપણે જઈએ છીએ આઈ ક્રોસ જે એટલે ક્લોકવાઇઝ છે, એટલે પોઝિટિવ, એટલે કે મળશે, બરાબર. પછી જે ક્રોસ કે એટલે ક્લોકવાઇઝ, એટલે તમને આઈ મળશે, એન્ડ કે ક્રોસ આઈ એટલે કે ક્લોકવાઇઝ, એટલે તમને જે મળશે. હવે દરેકમાં આપણે એન્ટી ક્લોકવાઇઝ થશું, એટલે જે ક્રોસ આઈ તો તમને શું મળશે? કે એટલે કે માઇનસ કે કેપ, કારણ કે કાઉન્ટર ક્લોકવાઇઝ છે. કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈ કેપ, એન્ડ આઈ ક્રોસ જે આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે કેપ. ઓકે, તો હવે સમજાઈ ગયું છે, અને તમે 11-12માં પણ આ કરીને જ આવ્યા છો. તો પ્રોપર્ટી 6 કે કાર્ટેશિયન જે ઘટકો છે એનો એનો આપણે સદિશ ગુણાકાર કરવો હોય વેક્ટર પ્રોડક્ટ, તો કઈ રીતે કરી શકીએ? એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ, એને આપણે આવી રીતે ડિટરમિનન્ટ દ્વારા મેળવી શકશું કે આઈ જે એન્ડ કે બરાબર. અને નીચેની જે છે પછી એ, એટલે તમારો જે અહીંયા વેક્ટર હોય એ એક્સ, એ વાય ને એ ઝેડ, અને બી એટલે કે તમારો જે બીજો વેક્ટર હોય એ. ફોર એક્ઝામ્પલ, તમારે આપેલું છે એ ઇઝ ઇક્વલ ટુ 4 આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ, એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ છે આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 4 કે કેપ. તો એ ક્રોસ બી જે છે એ મળશે આઈ ક્રોસ જે ક્રોસ કે ઇન્ટુ એક્સ, એટલે એક્સ એટલે તમારો થશે અહીંયા 4, પછી એ વાય એટલે કે 2, એ ઝેડ એટલે -1. તો અહીંયા તમે જોઈ શકો છો આ ડિટર્મિનન્ટમાં કે આપણે એ વેલ્યુ મૂકી છે. હવે આપણે મૂકશું બી એક્સ બી વાય ને બી ઝેડ, એટલે આની વેલ્યુ મૂકશું, એટલે કે આઈ એટલે 1, પછી બી વાય એટલે કે 3, એન્ડ બી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4. સોરી. તો હવે આ મેટ્રિક્સ જે છે એનું ડિટર્મિનન્ટ તમને ભાવે છે,
પણ તો પણ કરાવી દઉં. ધારો કે ફોર એક્ઝામ્પલ તમારે આઈ ગોતવું હોય તો તમારે આ બંને રો જે છે એને ધ્યાનમાં નહીં લેવાની. તમારે માત્ર આ નાનો એવો 2x2નો મેટ્રિક્સ બનાવી નાખવાનો અને એનું તમારે આવી રીતે કરવાનું કે 4 × 2 = 8 -3 × 1 એટલે -3. ઓકે, માઇનસ માઇનસ પ્લસ એટલે 8 + 3. ઓકે, સમજાઈ ગયું. અને એ જ રીતે તમારે બીજી એક વાત અહીંયા રાખવાની કે જે હોય ત્યારે અહીંયા માઇનસ લખવાનું, એટલે કે માઇનસ છે ઇન્ટુ હવે શું થશે તો કે 4 × 4 એટલે 16 માઇનસ -1 એટલે +1. ઓકે, તો 16 + 1 અને કેપ હોય તો 3 × 4 એટલે 12 - 2. ઓકે, તો પ્લસ કેપ. એટલે આ રીતે તમને જે મળશે તમારો A × B = 11 I કેપ -17 J કેપ +10 K કેપ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આમાં તમને ડાયરેક્શન બતાવે છે. એટલે અહીંયા તમે પ્રૂવ કરી નાખ્યું અથવા જોઈ લીધું કે આપણે અહીંયા જે ડોટ પ્રોડક્ટ કર્યો A × B, ઓકે, તો એ તમને વેક્ટર જ આપશે, સદિશ જ આપશે. સોરી, ડોટ પ્રોડક્ટ ભૂલમાં બોલાઈ ગયું. આ ક્રોસ પ્રોડક્ટ કર્યો તો તમને સદિશ આપશે. તો હવે તમારો સિલેબસનો પહેલો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ. તો અત્યાર સુધીનું જે હતું એ તમારું થોડુંક રિવિઝન હતું અને આમાં થોડાક કદાચ 1-2 નાના ક્વેશ્ચન પૂછી નાખે A × B અથવા A.B ના એક્ઝામ્પલ પૂછી નાખે. બાકી આ હતું અત્યાર સુધી તમારું રિવિઝન જેવું હતું પહેલાં યુનિટ. તો ક્ષેત્રફળ સદિશ, આ તમારો પહેલો ટોપિક છે, ક્ષેત્રફળ સદિશ અથવા સરફેસ એરિયા એઝ અ વેક્ટર. ઓકે, IMP છે કે જેમાં જોવાનું છે એવું કે આકૃતિમાં સદિશો A અને B, એટલે અહીંયા જોવો છો તમે આ A અને B, આ બે સદિશ છે કે જેની બાજુઓ હોય, ઓકે, તેઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાડે છે. તો આ બે જે છે એની બાજુ છે A અને B, અને એવો તમારી પાસે અહીંયા એક એ તમે એને આવી રીતે દેખાડી શકો છો, એને એક સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે દેખાડી શકો છો. તો હવે તમારે આને શોધવું હોય તો 2 × PQSનું ક્ષેત્રફળ જે છે, એટલે ફોર એક્ઝામ્પલ તમારે 1 મિનિટ, આ PQRS તમારે આનું જો એરિયા ગોતવો હોય તો તમે આ બંને સરખા જ છે, ત્રિકોણ જે છે ટ્રાયેંગલ એ બંને સરખા જ છે, તો તમે આવું કહી શકો કે 2 × PQS, ઓકે, અથવા 2 × QRS, બરાબર. તો સરખું જ આવવાનું છે. એટલે તમારે જો PQRSનું એરિયા ગોતવો હોય તો તમે આવી રીતે કરી શકો છો કે 2 × ટ્રાયેંગલ PQS અથવા ત્રિકોણ PQS, કે જેમાં PQSનું ક્ષેત્રફળ આ જે છે ત્રિકોણ, એનું આપણી પાસે ફોર્મ્યુલા છે કે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. બેઝ જોઈએ PQSમાં PQ અને IS, એટલે આટલું છે આપણી પાસે. હવે એમાં બેઝ પાયો આપણો થશે A અને હાઇટ જે છે એ વેધ. ઓકે, તો એ જશે એટલે અહીંયા આપણે A અને B અત્યારે નથી આપ્યું, પહેલાં જે PS અને QM દેખાડેલું છે, એટલે કે પાયો જે છે અહીંયા જોઈએ આવી રીતે દેખાડેલું છે. એ નથી ડાયરેક્ટ કીધો, P2S એટલે એ વેક્ટર PS કીધો છે અને બીજો છે QM કીધો છે. તો આ એની હાઇટ થઈ જે આપણને ખ્યાલ છે. ઓકે, અને 2 તો કેન્સલ થઈ જાય છે, એટલે 1/2 પાયો અથવા બેઝ ઇન્ટુ હાઇટ ઇઝ ઇક્વલ ટુ PS ઇન્ટુ QM. ઓકે, હવે PS ઇઝ ઇક્વલ ટુ A જે આપણને ખ્યાલ છે, અને QM ઇઝ ઇક્વલ ટુ PQ, બરાબર. તો આ QM જે છે એ PQ જેટલું જ થવાનું છે. તો PQ sin θ, બરાબર ને, QM ઇઝ ઇક્વલ ટુ PQ sin θ. ફોર એક્ઝામ્પલ QM એટલે
આને ત્રિકોણ એટલો અલગ વિચારો. QM તમારે ગોતવું છે. તો ફોર એક્ઝામ્પલ પહેલાં સાઇન થીટાનું ફોર્મ્યુલા શું છે? સામેની બાજુ એટલે કે QM અપોન કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ એટલે PQ. તો હવે તમે આના પરથી કહી શકો QM ને ફોર્મ્યુલા સબ્જેક્ટ ફોર્મ્યુલા બનાવો સૂત્રનો કરતા એટલે QM બરાબર PQ ઇન્ટુ સાઇન થીટા. એટલે અહીંયા એ વસ્તુ કરેલી છે એટલે QM ઇઝ ઇક્વલ ટુ PQ ઇન્ટુ સાઇન થીટા, જેમાં PQ એટલે હવે તમે કહી શકો છો B ઇન્ટુ સાઇન થીટા. ઓકે, તો એટલું થઈ ગયું. હવે એના પછી ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ જે છે એટલે આ વેલ્યુ અહીંયા મૂકીએ છીએ, આ જ વસ્તુની વેલ્યુ એટલે થશે A ઇન્ટુ આ QMની વેલ્યુ PSની વેલ્યુ A અને QMની વેલ્યુ છે B સાઇન થીટા. તો અહીંયા મૂકીએ એટલે આપણને મળશે AB સાઇન થીટા. અને AB સાઇન થીટા એ શું છે? એ ક્રોસ પ્રોડક્ટ છે એટલે A ક્રોસ B. તો તમે અહીંયા જે છે આ કોઈપણ ક્ષેત્રફળ સદિશ જે છે એને આપણે આવી રીતે રજૂ કરી શકીએ છીએ, અથવા સરફેસ એરિયા જે છે એને આપણે વેક્ટર તરીકે રજૂ કર્યું છે. તમે જોઈ શકો છો કે A ક્રોસ B, તો આ શું થયું? વેક્ટર થયું. એટલે આપણે વેક્ટર તરીકે એને રજૂ કર્યું છે. અને ક્ષેત્રફળ સદિશની દિશા જે તે સમતલને લંબ હોય છે. ઓકે, તો એની જે દિશા છે A ક્રોસ B છે એટલે તમે એમ કહી શકો છો કોઈ પણ સમતલ છે એને લંબ હશે, પરપેન્ડિક્યુલરમાં હશે. ભૌતિકશાસ્ત્રમાં ઘણી ઘટનાઓ છે બે સદિશોને કારણે મળતી પરિણામી ભૌતિક રાશિ તે બંને સદિશો દ્વારા રચાતા સમતલના ક્ષેત્રફળના મૂલ્ય જેટલી હોય છે. એટલે ઘણી એવી આપણે ફિઝિકલ ક્વોન્ટિટી આવે છે આવી કે જેમાં આવું થાય છે કે ક્ષેત્રફળના મૂલ્ય જેટલી હોય છે એ બંને ભૌતિક રાશિ એટલે કે A ક્રોસ છે અને B ક્રોસ છે. એટલે આ કોઈ એક ભૌતિક રાશિ તમે વિચારો કે A ક્રોસ B, તો A ક્રોસ B એ તમને કોઈ એક સમતલનું ક્ષેત્રફળ આપતું હોય અથવા એ કોઈ પ્લેન છે એનું તમને એરિયા આપતું હોય. આવું ફિઝિકલ જે છે ફિઝિક્સમાં પોસિબલ છે કે એવી એક બે ફિઝિકલ ક્વોન્ટિટી હોય છે કે તમે એમાં બતાવી શકો છો. અને એટલે કે ક્ષેત્રફળ સદિશનું અર્થઘટન એ અર્થમાં કરવાનું છે. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે આપણે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ લેવાના છીએ. ઓકે, એન્ડ એક વસ્તુ સિલેબસમાં નથી પણ તો પણ કહી દઉં કે ખાલી એરિયા છે તમે એને એમ કહી શકો તો ખાલી એરિયાને આપણે જો સ્કેલર અથવા આદિશ કહીએ તો ચાલે કે તમે એમ કહો કે એટલા વારમાં મારી જમીન છે એમાં ડાયરેક્શનની જરૂર નથી. પણ આપણે હવે શું કરીએ છીએ તો કે ક્ષેત્રફળ સદિશ છે એટલે આખું આપણે એરિયા જે છે એને એઝ એ વેક્ટર આપણે રિપ્રેઝન્ટ કર્યું છે અહીંયા. ઓકે, તો આ એ વસ્તુ દેખાડે છે કે A ક્રોસ B છે એટલે તમારી કોઈ A ક્રોસ B, તો એ કોઈ ક્ષેત્રફળ સદિશ છે એટલે કે બે ક્રોસ પ્રોડક્ટ, બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ છે. ત્રણ સદિશોના ગુણાકાર. ઓકે, તો એના પછી જે છે ત્રણ સદિશોના ગુણાકાર. કારણ કે આપણે અત્યાર સુધી જોયું બે સદિશોના ગુણાકાર કરી નાખ્યા કે બે સદિશોના ગુણાકાર કરી તો કર્યો હતો કે A ક્રોસ B. ઓકે, A ક્રોસ B. હવે ફોર એક્ઝામ્પલ કદાચ તમારે અહીંયા આવે એક A ક્રોસ B ક્રોસ C. ઓકે, તો A ક્રોસ B હતું તો તમે ડિટર્મિનન્ટની મદદથી કરી ગયા, પણ A ક્રોસ B ક્રોસ C હોય તો તમે કરી નહીં શકો. ઓકે, કારણ કે એવી કોઈ મેથડ નથી. તો અત્યાર સુધી આપણે બે સદિશોનો ગુણાકારનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રણ સદિશોના ગુણાકારનો વિચાર કરશું. ઓકે, તો સદિશો માટે કાં તો આપણે ડોટ ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર લઈ શકીએ. આમ ત્રણ સદિશોમાંથી આપણે પ્રથમ બે સદિશોનો ડોટ કે ક્રોસ ગુણાકાર, એટલે હવે આપણે A ક્રોસ B ક્રોસ C નહીં કરી શકીએ તો પહેલાં કોઈ પણ બેનો ડોટ કરવાનો અથવા ક્રોસ કરવાનો અથવા પછી એને ક્રોસ કરવાનો. કે ફોર એક્ઝામ્પલ તમે આમ કરી શકો છો કે B ક્રોસ C એટલે પહેલાં બેનો ક્રોસ પ્રોડક્ટ અને એની સાથે એનો ત્રીજી ક્વોન્ટિટી છે એનો ડોટ પ્રોડક્ટ એટલે A ડોટ B ક્રોસ C. તો આ વસ્તુ શક્ય છે, પોસિબલ છે. જ્યારે A ક્રોસ B ક્રોસ C પોસિબલ નથી. ઓકે, અને A ડોટ B ડોટ Cનો આપણે વિચાર કર્યો તો A અને Bના ડોટ ગુણાકારનું મૂલ્ય અદિશ મળે એટલે ડોટ ગુણાકાર બાકીના સદિશ C સાથે લઈ શકાય નહીં એટલે A ડોટ B ડોટ C પણ શક્ય નથી. એટલે તમે A ક્રોસ B ક્રોસ C પણ ન કરી શકો અને A ડોટ B ડોટ C પણ ન કરી શકો. તો તમે આ જ વસ્તુ કરી શકો છો કે A ડોટ B ક્રોસ C. ઓકે, એટલે કે આવા ગુણાકારમાં અંતિમ પરિણામ અદિશ રાશિ મળતી હોવાથી આ પ્રકારના ગુણાકારને ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય છે. એટલે A ડોટ B ક્રોસ C છે એ ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય છે. અને તમે પછી આપણે જરૂર પડશે તો જોશું કે આ પેરેલેલોગ્રામ છે. ફોર એક્ઝામ્પલ તમે પેરેલેલોગ્રામ લીધું હોય તો એનું વેલ્યુ અથવા મેગ્નિટ્યુડ આપશે કે
એ ડાયરેક્શન, બી ડાયરેક્શન અને સી ડાયરેક્શનમાં એની વેલ્યુ આપશે. ઓકે, થેન્ક યુ.